હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું થર્ડ લેક્ચર જોઈએ છીએ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ઈએમએફ શ્રેણી છે આપણે કઈ રીતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે આપણે ઉપયોગમાં લેતા હતા અને એની સાપેક્ષમાં બધા જ અર્ધકોષ છે એનું પોટેન્શિયલ ગોતતા હતા. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ આપણે 0.0 વોલ્ટ સ્વીકારેલું છે. તો જે પોટેન્શિયલ મળશે એ બીજા અર્ધકોષ માટે ગણાશે અને આવા શક્ય એટલા બધા જ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ ગોતીને એને ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ અને શું કહેવામાં આવે છે? ઈએમએફ શ્રેણી. તો આપણે ઈએમએફ શ્રેણીમાં આટલાની જરૂર પડતી હોય છે તો આપણે આ રીતે યાદ રાખવાનું છે ખાસ, બરોબર? એના ઉપરથી આપણે હમણાં એના એમસીક્યુ છે ડિસ્કસ કરશું. તો લિથિયમથી સ્ટાર્ટ થાય છે, નીચેથી આપણે ઉપર યાદ રાખીએ છીએ. લેકે 12 સરદાર કા નામ. કઈ રીતે યાદ રાખવાનું છે? લેકે 12 સરદાર કા નામ મેગી અલી. એમજી અને એલ્યુમિનિયમ એટલે શું કહેવાનું? મેગી અલી. મેગી જેવા વાળ હોય, ઘણાના વાળ છે એકદમ કરલી હોય તો આપણે એમ કે મેગી જેવા વાળ છે. તો અહીંયા લેકે 12 સરદાર કા નામ મેગી અલી. લેકે 12 સરદાર કા નામ મેગી અલી જાકર ફેંકો. लेके 12 सरदार का नाम મેગી અલી જાકર ફેંકો. સીડી કોની? શું ફેંકવાનું છે? સીડી. અને કોની સીડી ફેંકવાની છે? તો લેકે 12 સરદાર કા નામ મેગી અલી જાકર ફેંકો સીડી કોની? સુંદર સા. એસએન એટલે શું કીધું છે? સુંદર સા. પ્યારા સા બપ્પી હૈ. પીબી એટલે શું કહી દીધું? પ્યારા સા બપ્પી હૈ. બપ્પી લહેરીને તમે ટીવીમાં જોયો હોય તો ઘણું બધું ગોલ્ડ પહેર્યું હોય, કેટલું બધું, કિલો 2 કિલો. તો આપણે એ રીતે જ યાદ રાખશું. લેકે 12 સરદાર કા નામ મેગી અલી જાકર ફેંકો સીડી કોની? સુંદર પ્યારા સા બપ્પી હૈ. ક્यूट હાથી. એચજી એટલે આપણે શું કહી દીધું છે? હાથી જેવો. ક્યાં પહેનતા હૈ? સિલ્વર એન્ડ ગોલ્ડ. તો આ રીતે યાદ રાખવાનું છે. લેકે 12 સરદાર કા નામ મેગી અલી જાકર ફેંકો. जाकर फेंको सीडी कोनी? सुंदर प्यारा सा बप्पी है, क्यूट सिल्वर एंड गोल्ड पहनता है, हाथी जैसा. एचजी वच्चे आवशे बेनी. क्लियर? तो आ रीते तमारे एनो क्रम छे याद राखवानो छे. बराबर? आना उपरथी घणा बधा एमसीक्यू छे आवशे. सामान्य रीते आपणे न्यूमेरिकल्समां तो एनुं पोटेन्शियल आपी देशे, रिडक्शन पोटेन्शियल, એટલે એની વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી આપણે, પણ ક્રમ છે આપણને યાદ હોવો જોઈએ. બરાબર? અને આની અંદર આપણે છે લાસ્ટમાં પોઈન્ટ છે ડિસ્કસ કર્યા હતા કે ઋણ ઈ ડિગ્રીનો અર્થ થાય છે કે રેડોક્સ યુગલ H પોઝિટિવનું રૂપાંતર H2 યુગલ કરતાં વધારે પ્રબળ રિડક્શન કરતા છે. H અહીંયા છે, આનું પોટેન્શિયલ કેટલું આવશે? 0.0 વોલ્ટ. ઉપર બધાનું કેવું આવશે? પોઝિટિવ. નીચે બધાનું કેવું આવશે? નેગેટિવ. તો આના કરતાં હાઇડ્રોજન અહીંયા H પોઝિટિવનું રિડક્શન રિએક્શન હોય તો H પોઝિટિવ ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થશે? 1/2 H2. તો આ રિડક્શન રિએક્શન થઈ ગયું. તો આના કરતાં ઓછું પોટેન્શિયલ હોય એ બધા જે છે એ શું થશે? પ્રબળ રિડક્શન કરતા. અને આના કરતાં જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ બધા શું થશે? નિર્બળ રિડક્શન કરતા. ક્લિયર? બે મુદ્દા. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરથી 4 મુદ્દા છે ડિસ્કસ કર્યા હતા. આ શ્રેણીમાં ઓક્સિડેશન પામવાની વૃત્તિ. ઓક્સિડેશન પામવાની વૃત્તિ. ઓક્સિડેશન થાય એટલે શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. અને પોતાનું ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું શું કરશે? રિડક્શન. રિડક્શન કરતાનો ગુણધર્મ. ઈએમએફ શ્રેણીમાં ઉપરથી નીચે આવતા વધશે. ક્લિયર? આ એક મુદ્દો યાદ રાખજો. બીજો મુદ્દો એનો વિરોધ છે એટલે આપણે યાદ રાખતા નથી. પછી આપણે ત્રીજા મુદ્દામાં એવું કીધું હતું કે આની અંદરથી કોઈ પણ બે વિદ્યુત ધ્રુવો લ્યો તમે, પીબી અને એલ્યુમિનિયમ લ્યો,
તો કયો એનોડ તરીકે કાર્ય કરશે અને કયો કેથોડ તરીકે કાર્ય કરશે એ નક્કી કરી શકાય. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, અથવા તો આપણે કઈ રીતે લખીએ છીએ, E ડિગ્રી સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું, એ શું બનશે, એનોડ. અને જેના E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે, એ શું બનશે, કેથોડ. હવે ધારો કે અહીંયાથી હું SN લઉં, ખાસ ધ્યાન રાખજો, અને અહીંયાથી એલ્યુમિનિયમ લઉં, તો ઉપરથી નીચે આવે એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે. પોઝિટિવ હોય અહીંયા 0 અને પછી કેવું થશે, નેગેટિવ. ઘટતા ક્રમમાં જ આપણે લીધું છે. તો આ બેમાં એનોડ કયું બનશે, એલ્યુમિનિયમ, અને SN છે એ શું બનશે, કેથોડ બનશે. એટલે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય અને SN નું શું થશે, રિડક્શન થાય. એવી રીતે હું ઝિંક અને કોપર લઉં, તો આપણું ઝિંક અહીંયા છે અને કોપર અહીંયા છે. આવા ઘણા બધા MCQ પૂછાય છે. તો આ ઝિંક છે, નીચે હોય એનું શું થાય, ઓક્સિડેશન. ખાસ યાદ રાખજો, શ્રેણીમાં નીચે હોય એનું શું થાય, ઓક્સિડેશન. ઉપર હોય એનું શું થશે, રિડક્શન. તો નીચેનાનું ઓક્સિડેશન થાય, એટલા માટે આપણે ઝિંકની પટ્ટી અહીંયા રાખીએ છીએ. અને કોનું દ્રાવણ લીધું હતું, CuSO4, એટલે એની અંદર Cu+2. તો આનું ઓક્સિડેશન અને આનું રિડક્શન થાય. આનાથી વિરુદ્ધ રાખીએ, Zn+2 નું દ્રાવણ ZnSO4 અને કોપરની પટ્ટી, તો પ્રક્રિયા થશે નહીં. જે વિદ્યુત ધ્રુવ રાખીએ એનું શું થવું જોઈએ, ઓક્સિડેશન. તો આવું ઘણું બધું MCQમાં આપણે અત્યારે ડિસ્કસ કરશું, એમાં આવશે. તો ખાસ ખબર હોવી જોઈએ, નીચે હોય એનું શું થશે, ઓક્સિડેશન. ઉપર હોય એનું શું થશે, રિડક્શન. અથવા તો જેનું મૂલ્ય વધારે ઋણ હોય એ કઈ રીતે કાર્ય કરશે, રિડક્શન કરતા તરીકે. બીજાનું રિડક્શન કરે, પોતાનું શું કરશે, ઓક્સિડેશન. ખાસ યાદ રાખજો, રિડક્શન કરતા કોને કહેવાય, બીજાનું શું થાય, ઓક્સિડેશન. પોતાનું શું થશે, ઓક્સિડેશન. બીજાનું શું કરશે, રિડક્શન. તો એને શું કહેવાશે, રિડક્શન કરતા. એટલે અહીંયા જેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે હોય એ શું થશે, પ્રબળ રિડક્શન કરતા છે એ થશે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, શ્રેણી છે એ લર્ન કરી નાખવાની, અને આ મુદ્દા છે એ બે યાદ રાખજો. એના ઉપરથી જ હવે આપણે MCQ છે એ ડિસ્કસ કરવાના છે. ઓકે, શોર્ટમાં જોઈ લઈએ શ્રેણી કઈ રીતે યાદ રાખી. લેકે 12 સરદાર કા નામ, મેગી અલી, જાકર ફેંકો, સીડી કોની. પછી કયું આવશે, સુંદર પ્યારા સા બપ્પી હૈ, ક્यूट हाथी सा, क्या पहनता है, सिल्वर एंड गोल्ड. ઓકે, એ ઉપર નીચે આવશે. અને અહીંયા ઉપરથી નીચે આવી એમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે, વધશે. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એ શું થશે, એનોડ. વધારે હોય શું થશે, કેથોડ. મીન્સ નીચે હોય શું બનશે, એનોડ. ઉપર હોય શું બનશે, કેથોડ. ક્લિયર? તાંબાની પટ્ટીને મૂળથૂથુના દ્રાવણમાં મૂકતા બનતી રચનાને શું કહેવામાં આવે છે? તાંબાની પટ્ટી એટલે શું થશે, Cu. મૂળથૂથુ એટલે કોનું દ્રાવણ લઈએ છીએ, CuSO4. તો આને આપણે રચનાને શું કહીએ છીએ, અર્ધકોષ આપણે કહીએ છીએ. Cu નું રૂપાંતર CuSO4 અને AgNO3 નું રૂપાંતર Ag. વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુમાં KCl નો ઉપયોગ થઈ શકતો નથી. લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું હતું કે ક્ષાર સેતુમાં KCl હોય તેમાંથી Cl- અને AgNO3 ના દ્રાવણમાંથી Ag+ બંને જોડાઈને AgCl બનાવે અને અદ્રાવ્ય છે એ અવક્ષેપ ઉત્પન્ન કરે છે. તેથી છે એ કોષમાં કાર્ય કરતો અટકી જાય, એટલા માટે એનો ઉપયોગમાં લેવાતું નથી. O, P, Q, R અને S પ્રમાણિત અર્ધકોષોના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ચડતા ક્રમમાં હોય તો કયા બે અર્ધકોષોનું જોડાણ કરવાથી મળતા કોષનો પોટેન્શિયલ મહત્તમ મળશે? તો તમે આ રીતે કિંમત મૂકી શકો, O, P, Q, R અને S. 1, 2, 3, 4 અને 5. તો તમે આ O અને S લ્યો તો એ બેનો તફાવત છે કેવો આવશે, મહત્તમ આવશે. તો આન્સર જે છે એ કયું આવશે, D આવશે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવમાં કઈ ધાતુની પટ્ટી દ્રાવણમાં ડુબાડવામાં આવે છે? તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એની અંદર
કઈ પટ્ટી આપણે ડુબાડીએ છીએ? પ્લેટિનમની પટ્ટી છે એ ડુબાડીએ છીએ. નીચેની પૈકી કઈ પ્રક્રિયા વાયુ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા છે? તો વાયુરૂપ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાં કઈ પ્રક્રિયા થાય? તો હાઇડ્રોજનની જ હોય, ઓક્સિડેશન હોય, અથવા તો કઈ હશે? રિડક્શન. એ છે રિડક્શન કેથોડ તરીકે કાર્ય કરે તો 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2. આ કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. અને એનોડ તરીકે કાર્ય કરે તો H2 gives 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ જે છે કેથોડ અથવા તો રિડક્શન થાય ત્યારે, અને આ એનોડ ઓક્સિડેશન થાય ત્યારે આ રીતે કાર્ય કરશે. ક્લિયર? તાંબાના તારને AgNO3 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે તાંબાના તારને શેમાં ડુબાડીએ છીએ? AgNO3. ખાસ જોજો. હવે આપણે આ EMF શ્રેણીની જરૂર પડશે. તાર છે એ કોનો લીધો છે? તાંબાનો. કોપર. કોનું દ્રાવણ લીધું છે? AgNO3. તો શું થશે? તો હવે આપણે જોવું પડે કે આમાંથી કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય. તો EMF શ્રેણીની અંદર આપણે જોઈએ તો કોપર અહીંયા છે આપણી પાસે, અને Ag ક્યાં છે? અહીંયા છે. નીચે હોય એનું શું થશે? ઓક્સિડેશન. તો કોપર છે એનું શું થશે? ઓક્સિડેશન થશે. અને Ag છે એનું શું થશે? રિડક્શન થાય. તો અહીંયા કોપર છે એનું ઓક્સિડેશન અને ઓલાનું શું થશે? રિડક્શન. તો અહીંયા છે કોપરનું ઓક્સિડેશન થાય એટલે તાંબાનું શું થશે? ઓક્સિડેશન થાય. આન્સર છે કયો આવશે? એ. પછી ચાંદી છે એનું શું થશે? રિડક્શન થાય. ઓકે, તો એ અને બી બંને આવી શકે. એલ્યુમિનિયમ નાઇટ્રેટના તાંબાની પટ્ટીથી હલાવતા શું થશે? એલ્યુમિનિયમ નાઇટ્રેટના દ્રાવણને તાંબાની પટ્ટીથી હલાવીએ છીએ. તો અહીંયા આપણે કયું દ્રાવણ લઈએ છીએ? એલ્યુમિનિયમ નાઇટ્રેટ, AlNO3 થ્રાઇસ. હવે કોપર અને એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ આપણી પાસે અહીંયા છે, કોપર ઉપર છે, અથવા તો બેના પોટેન્શિયલ આપી દીધા છે. ઓછું હોય અત્યારે બેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે. ખાસ ધ્યાન રાખજો, MCQમાં કન્ફ્યુઝ કરવા માટે તમે આ કિંમત જોઈને નક્કી ન કરી શકો. આપણે શું લેવું પડે? રિડક્શન પોટેન્શિયલ. તો આ જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એને આપણે શેમાં રૂપાંતર કરવું પડે? રિડક્શન પોટેન્શિયલમાં. તો E ડિગ્રી Al+3 નું રૂપાંતર એલ્યુમિનિયમ એટલે થઈ ગયું રિડક્શન, -1.66 વોલ્ટ. અને ઓલું E ડિગ્રી Cu+2 નું રૂપાંતર Cu +0.34 વોલ્ટ. ઓછું હોય શું થઈ જશે? એનોડ. તો એનોડ છે એ કયું બનશે? એલ્યુમિનિયમ. અને કેથોડ છે એ કયું બનશે? કોપર. અને આના ઉપરથી ખબર પડે નીચે હોય એનું ઓક્સિડેશન સહેલાઈથી થાય એટલે આ એનોડ અને આ શું થશે? કેથોડ. તો આપણે આ EMF પ્રમાણે તો એલ્યુમિનિયમ એનોડ બનવું જોઈએ. અહીંયા તો એનોડ છે, રોડ છે એ કોનો છે? કોપરનો. તો કોઈ જ પ્રક્રિયા થશે નહીં. ઓકે, ખાસ ધ્યાન રાખજો. M+N ઇલેક્ટ્રોન gives M. પ્રક્રિયામાં M1, M2 અને M3 ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે આપેલા છે. M1, M2 અને M3. M1 કેટલું આપ્યું છે? -0.34. M2 કેટલું છે? -3.05 અને -1.66. તો રિડક્શન કર્તા તરીકેનો પ્રબળતાનો ક્રમ આપણે કર્યું તો ઉપરથી નીચે આવી એમ રિડક્શન કર્તાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. તો જે સૌથી વધારે ઋણ મૂલ્ય એનું રિડક્શન છે કેવું થશે? પહેલા રિડક્શન કર્તાનો ગુણધર્મ વધારે હોય તો સૌથી વધારે કયું આવશે? M2, પછી M3 અને છેલ્લે કયું આવશે? M1. તો આન્સર જે છે આપણે કયું આવશે? ડી આવશે. ઓકે, Zn+2 નું Zn અર્ધકોષમાં E એ -0.76 છે તો કોષનો EMF છે એ શોધો. આપણને આ રીતે કોષની રચના આપી છે તો આપણે શું ગોતવાનું છે? E ડિગ્રી સેલ. તો આના ઉપરથી તમે એવું કહી શકો E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે કેથોડ છે એની અંદર
કયું છે? આ ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવે છે. H2 કીધું છે એટલે આપણે રિડક્શન હોય એટલે શું લખવું પડે? H પોઝિટિવ ઇઝ કન્વર્ટિંગ ટુ 1/2 H2 અને અહીંયા એનોડમાં Zn+2 કન્વર્ટિંગ ટુ Zn. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તો એ જે છે એની કિંમત કેટલી થશે? 0. અને આ અર્ધકોષ માટે આપણને કિંમત આપી દીધી છે -0.76 તો માઇનસ માઇનસ +0.76 વોલ્ટ. તો આન્સર જે છે એ કયો આવશે? બી આવશે. ઓકે, આપણે આ સમીકરણ છે એ લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. નીચેનામાંથી કોના જલીય દ્રાવણમાં રહેલા આયનનું Zn વડે વિસ્થાપન થશે નહીં? Zn વડે કોણ છે વિસ્થાપન છે એ થશે નહીં એટલે Zn નું ઓક્સિડેશન છે એ થવું જોઈએ. તો Zn ક્યાં છે આપણી પાસે? Zn આ રહ્યો હીરો આપણો. હવે પહેલું આપ્યું છે Ag. Ag ઉપર છે તો Zn નું શું થશે? ઓક્સિડેશન. Cu+2 એ ઉપર છે તો Ag નું Zn નીચે એટલે એનું શું થાય? ઓક્સિડેશન. Fe એ ઉપર છે તો Zn નીચે છે તો એનું શું થશે? ઓક્સિડેશન. સોડિયમ ક્યાં છે? અહીંયા છે તો આ બેને તમે ભેગા કરો તો ઓક્સિડેશન કોનું થાય? સોડિયમનું. ઝિંકનું થશે નહીં. તો અહીંયા વિસ્થાપન છે એ સોડિયમ દ્વારા થશે નહીં. વિસ્થાપન એટલે ઓક્સિડેશન. કોના દ્વારા ઓક્સિડેશન છે? આનું થશે નહીં ભેગા કરતા. તો જો ફરી વાર ઝિંક અને Ag તો Ag ઉપર એટલે આનું રિડક્શન, આનું શું થાય? ઓક્સિડેશન. કોપર Zn અને કોપર તો કોપર ઉપર એટલે રિડક્શન, આનું શું થશે? ઓક્સિડેશન. Zn અને Fe તો Zn નીચે એટલે ઓક્સિડેશન, આનું શું થશે? રિડક્શન. પણ Zn અને સોડિયમમાં સોડિયમ નીચે તો છે તો નીચે સોડિયમનું શું થાય? રિડક્શન, સોરી ઓક્સિડેશન, આનું શું થાય? રિડક્શન. તો Zn વડે વિસ્થાપન થશે નહીં. 25 ડિગ્રી સેલ્સિયસે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ નીચે આપેલ અર્ધ પ્રક્રિયામાં દર્શાવેલા છે. બધાનું રિડક્શન પોટેન્શિયલ આપ્યું છે. તો જેમાં સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો હશે? તો ઉપરથી નીચે આવી એમ રિડક્શન કરતાનો ગુણધર્મ વધશે. જેનું સૌથી વધારે ઋણ મૂલ્ય હોય એ શું થશે? પ્રબળ રિડક્શન કરતા. પહેલા એ જોઈ લેવાની 4 પ્રક્રિયા કેવી છે? રિડક્શન પ્રક્રિયા છે. તો સૌથી ઓછી કિંમત કઈ છે ઋણ મૂલ્ય? તો કયું આવશે? -0.762. તો કયું આવશે? Zn. તો Zn જે છે એ શું થશે? પ્રબળ રિડક્શન કરતા તરીકે કાર્ય કરશે. જો 1 ચમચી કોપર ધાતુને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો કઈ આપણી છે? કોપરની ચમચી. અથવા પ્લેટ હું અહીંયા ડ્રો કરું છું. ફેરસ સલ્ફેટ FeSO4. તો હવે જોઈ લઈએ Fe અને કોપર. કોપર આપણું અહીંયા છે, Fe ક્યાં છે? અહીંયા. આ કાઢ નાખીએ જૂનું. Fe નીચે એનું શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થવું જોઈએ? Fe નું. અને કોપરનું શું થશે? રિડક્શન. અહીંયા તો કોપર છે એ પટ્ટી છે એટલે એનું ઓક્સિડેશન થવું જોઈએ. તો શું થશે? કોઈ પ્રક્રિયા છે એ થશે નહીં. આની અંદર કોઈ પ્રક્રિયા થતી નથી. A, B, C ના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે આપેલા છે. A, B, C. એની કિંમત છે આપણને કેટલી આપી છે? 0.68 -2.50 અને +0.50 વોલ્ટ. રિડ્યુસિંગ ક્ષમતાનો ક્રમ. રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા કોણ થશે પ્રબળ? જેની કિંમત સૌથી ઓછી હોય. તો સૌથી ઓછી કિંમત છે એ કોની છે? બી ની. પછી છે કયું આવશે? સી. અને પછી કયું આવશે? એ. તો બી, સી અને એ. 23મો Zn, Cu, Ag, H2 અને Ni ના ઓક્સિડેશન પોટેન્શિયલ અનુક્રમે આપેલા છે. તો કઈ પ્રક્રિયામાં મહત્તમ વોલ્ટેજ છે પ્રાપ્ત થાય? આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે તો આપણે કયાના લઈ લેવાય? રિડક્શન પોટેન્શિયલ. તો Zn, Cu
AgH2 અને કયું છે નિકલ. ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલમાં રૂપાંતર કરવું હોય તો સાઇન છે કેવી કરી નાખવાની ઓપોઝિટ. તો અહીંયા પ્લસ 0.76 પ્લસ 0.34 પ્લસ 0.80 અને હાઇડ્રોજન છે એ તો કેવું આવશે 0 અને 0.055. પછી આપણે દરેકનો ડિફરન્સ લેતા જવાનો. આ બેનો લેવાનો, આ બેનો લેવાનો, આ બેનો અને આ બેનો. તો જે મેક્સિમમ આવે એ આપણો શું થઈ જશે આન્સર થશે. ઓકે. 25 ડિગ્રી સેલ્સિયસે Li+2 નું રૂપાંતર Li, Ba+2 નું રૂપાંતર Ba, Na+ નું રૂપાંતર Na અને Mg ત્યાં Ma નહીં આવે પણ શું આવશે Mg, Mg+2 નું રૂપાંતર Mg ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. તો કયું પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે? સૌથી ઓછી કિંમત હોય શું થાય પ્રબળ રિડક્શન કરતા. તો પ્રબળ ઓક્સિડેશન કિંમત એટલે કેવી થવી જોઈએ સૌથી વધારે. આપણે આમ ઉપર જઈએ એમ એનો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધે, નીચે આવે એમ કોનો વધશે રિડક્શન કરતાનો. તો સૌથી વધારે કિંમત છે એ કઈ છે આની અંદર આવશે? તો આપણે કઈ આવે છે -2.37 અને એ કોના માટે છે મેગ્નેશિયમ. તો આન્સર જે છે એ કયો આવશે ડી આવશે. Zn, Ag અને Cu ના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે આપેલા છે. Zn, Ag અને Cu. કેટલું આપ્યું છે -0.76, આ કેટલું આપ્યું છે 0.8 અને આ 0.34. તો આની અંદર સૌથી ઓછી કિંમત છે એ કોની છે Zn ની. તો Zn છે એ શું થશે Ag અને Cu બંનેનું જે છે શું કરી શકે રિડક્શન છે એ કરી શકે એવું આપ્યું છે. Ag હા નહીં Zn આપણે છે એ સૌથી ઓછી એટલે એ પ્રબળ રિડક્શન કરતા એટલે આ બેનું શું કરે રિડક્શન. તો Zn એ Ag અને Cu+2 નું શું કરશે રિડક્શન કરી શકે. તો આન્સર છે એ કયો આવશે સી. ધ્રુવ પોટેન્શિયલ આપણને 4 આપેલા છે. તો તેના જલીય દ્રાવણના સંયોજનમાં તત્વ કે જે એ તરફ છે એ વિસ્થાપિત કરે. તો એની કિંમત છે કેટલી છે 0.250 વોલ્ટ માઇનસ તો અહીંયા એ -0.25 વોલ્ટ. હવે એનું આપણે વિસ્થાપન છે એ કરવાનું છે એટલે આનું શું થવું જોઈએ ઓક્સિડેશન અને બાકીના બધા શું કરશે રિડક્શન. તો આનાથી જે છે આ સૌથી માઇનસ કિંમત છે 0.25, એનાથી વધારે કિંમત જે છે એ કઈ આવશે બી અને કયું આવશે સી. તો આમાં બે આન્સર આવશે કયા આવશે બી અને સી. ડી કિંમત છે એના કરતા વધારે હજી માઇનસ છે નીચે તો એનું શું થાય ઓક્સિડેશન એટલે એ તો નહીં આવે. આના કરતા ઓછી કિંમત હોય ક્યાં આવશે ઉપર આવે. તો આન્સર છે એની અંદર કયું આવશે બી અને સી. નીચેનામાંથી 4 રંગવી ક્ષારનું દ્રાવણ અલગ ટેસ્ટ ટ્યુબ અને કોપરની પતરી દરેક દ્રાવણમાં નાખવામાં આવે તો કયું દ્રાવણ અંતમાં ભૂરું થાય? તો કોપરની પટ્ટી રાખી એટલે કોપરનું શું થવું જોઈએ ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું થાય કે જેનું છે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય ઓછું અથવા તો EMF શ્રેણીમાં ક્યાં હોય નીચે. તો આપણે કોના માટે જોવાનું છે કોપર માટે. કોપરની પ્રક્રિયા એટલે કોપરનું ઓક્સિડેશન છે એ થવું જોઈએ. તો કોપરનું ઓક્સિડેશન થવું જોઈએ અહીંયા. તો કોપર કરતા ઉપર હોય તો નીચે કોપરનું શું કરશે ઓક્સિડેશન. તો Zn છે એ તો ક્યાં છે કોપરની નીચે તો Zn નું ઓક્સિડેશન થાય. Mg છે એ ક્યાં છે કોપરની નીચે તો Mg નું ઓક્સિડેશન થાય. પોટેશિયમ એ ક્યાં છે તો સૌથી નીચે છે તો એનું ઓક્સિડેશન થાય. Ag કોપરની ઉપર છે તો કોપરનું ઓક્સિડેશન અને Ag નું શું થાય રિડક્શન. તો આની અંદર કોપરની પટ્ટી મૂકો તો પ્રક્રિયા છે થશે. નીચેનામાંથી કોનું વિસ્થાપન છે એ થતું નથી? તો પ્રક્રિયામાં ખબર પડે કે Zn છે એનું શું થાય છે ઓક્સિડેશન. Zn છે એ શેમાં રૂપાંતર થાય છે Zn+2. તો Zn નું ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન થાય EMF માં ક્યાં આવવું જોઈએ નીચે. તો ઝિંક અહીંયા છે અને આપણો હાઇડ્રોજન અહીંયા.
તો ઝિંકનું ઓક્સિડેશન, આનું શું થશે? રિડક્શન. તો આ પ્રક્રિયા તો શક્ય છે. હવે Fe નું ઓક્સિડેશન થાય, Fe+2 અને Ag+ નું રિડક્શન. તો Fe અને Ag જોઈ લઈએ. કેમ ગયો આપણો Fe? અહીંયા. Ag ઉપર. તો નીચે હોય એનું ઓક્સિડેશન એટલે Fe નું ઓક્સિડેશન, આનું શું થશે? રિડક્શન. તો એ શક્ય છે. ત્રીજું, કોપરનું ઓક્સિડેશન અને Fe નું રિડક્શન. કોપર આપણો કઈ ગયો? આ રહ્યો. અને Fe અહીંયા. તો ઓક્સિડેશન આનું થાય, નીચે હોય એનું શું થાય? ઓક્સિડેશન. ઉપર હોય એનું શું થાય? રિડક્શન. તો અહીંયા તો ઊંધું છે. Fe નું ઓક્સિડેશન, Fe નું રિડક્શન અને કોપરનું ઓક્સિડેશન. તો આનાથી ઊંધું છે એટલે એ શક્ય નથી. ક્લિયર? છેલ્લું ચેક કરી લઈએ. Zn અને Pb. Zn નું ઓક્સિડેશન, તો આ Zn અહીંયા અને Pb અહીંયા. નીચે હોય એનું ઓક્સિડેશન, તો આનું ઓક્સિડેશન, આનું શું થશે? રિડક્શન. તો એ શક્ય છે. તો કયું શક્ય નથી? સી. એ પ્રક્રિયા થશે નહીં. ડેનિયલ કોષમાં ક્ષાર સેતુનું કાર્ય કયું છે? તો દ્રાવણોની અંદર શું કરશે? તટસ્થતા જાળવવાનું. X, Y અને Z ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે એ લોકોએ આપેલા છે. તો નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? X, Y અને Z. ક્રમમાં લખીએ તો વધારે મજા આવશે. X, Y, Z. X ની કિંમત કેટલી છે? 0.75, -0.80 અને -0.25. X અને Z એ Y નું ઓક્સિડેશન કરશે. X અને Z એ Y નું શું કરશે? ઓક્સિડેશન. સૌથી ઓછી કિંમત હોય એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો એ તો કેવું આવશે? સાચું. Y એ X નું ઓક્સિડેશન અને Z નું રિડક્શન. આ કિંમત સૌથી ઓછી છે તો પોતાનું શું કરે? ઓક્સિડેશન. બાકીના બેનું શું કરે? રિડક્શન. તો અહીંયા જે છે Y એ X નું ઓક્સિડેશન ન કરે, એનું શું કરશે? રિડક્શન. અને આનું શું કરશે? રિડક્શન. તો અહીંયા જે છે રોંગ છે એ કયું આવશે? બી. સૌથી ઓછી કિંમત હોય એ EMF માં એ કેવું થશે? રિડક્શન કરતા, એટલે પોતાનું ઓક્સિડેશન. આ બે કિંમત એની ઉપર છે એટલે એનું શું કરે? રિડક્શન. ઓક્સિડેશન કરે નહીં. તો બી છે એ કેવું આવશે? રોંગ આવશે. CuNO3 twice, AgNO3, Ag2NO3 twice અને 1 મોલર MgNO3 twice ધરાવતા દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરીને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો વોલ્ટેજ ધરાવતા કેથોડ પર ધાતુઓ જમા થવાનો ક્રમ નીચેના પૈકી કયો છે? ક્રમ એટલે જેનું ઓક્સિડેશન છે એ વધારે થાય, સહેલાઈથી થાય, કેવું થશે? સૌથી વધારે. ઓછું થાય, ઓછું જમા થાય. આ જે છે એ બધાના ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે. આપણે શું લેવાનું છે? રિડક્શન પોટેન્શિયલ. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં મિસ્ટેક ન કરતા. તો હવે આપણે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરીએ તો Ag+ નું રૂપાંતર Ag, સાઇન ઓપોઝિટ થઈ જશે એટલે -0.80. Hg2 2 પોઝિટિવ નું રૂપાંતર 2Hg, -0.79 અને Cu+2 નું રૂપાંતર Cu, -0.34 અને Mg+2 નું રૂપાંતર Mg 2.37, માઇનસ છે એનું કેવું થઈ જશે? પ્લસ. સૌથી ઓછી કિંમત હોય એનું ઓક્સિડેશન કેવું થશે? સહેલાઈથી. ઉપરથી નીચે આવી એમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ છે એ શું થશે? વધશે. તો સૌથી ઓછી કિંમત છે કઈ આવશે? Ag. પછી કયું આવશે? Ag. પછી Cu અને લાસ્ટમાં કયું આવશે? Mg. તો આન્સર જે છે એ કયો આવશે? એ આવશે. ઓકે, ક્લિયર? તો ક્લિયર. EMF શ્રેણી યાદ રહી ગઈ. लेके 12 सरदार का नाम, मैगी अली, जाकर फेंको, सीडी कोनी. कयो आवशे? सीडी कोनी. सुंदर प्यारा सा बप्पी है, क्यूट, हाथी सा, पेने सिल्वर एंड गोल्ड.
ઉપરથી નીચે આવી એટલે આની કિંમત 0, અહીંયા ઉપર બધી પોઝિટિવ, નીચે કેવી આવશે? નેગેટિવ. ઉપરથી નીચે આવીએ એમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ અને રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. ક્લિયર? હવે આપણે થોડાક ન્યુમેરિકલ્સ જોઈ લઈએ. દાખલો 1. 298 કેલ્વિન તાપમાને આપેલા કોષનો પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે, તો તેની પ્રક્રિયાનું સમીકરણ લખી મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. પ્રક્રિયા લખવાની છે, ઓક્સિડેશન રિડક્શન, અને એનું પોટેન્શિયલ છે એ ગણવાનું. સાંકેતિક નિરૂપણ આપણને આપી દીધું છે આ રીતે, નેગેટિવ સાઇન, mg નું રૂપાંતર mg+2, અહીંયા શું આવશે? ક્ષાર સેતુ, અને H પોઝિટિવ નું રૂપાંતર H2, અને છેલ્લે શું લખ્યું છે? પ્લેટિનમ. એટલે એ શું થશે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આપણે કીધું હતું લોન, LOAN, એટલે અહીંયા જે છે લેફ્ટ હેન્ડ સાઈડ નેગેટિવ ચાર્જ, અહીંયા શું લખશું? પોઝિટિવ ચાર્જ, RrCp. અહીંયા આપણને છે આ સોલિડ છે, આની સાંદ્રતા 1 મોલર. H પોઝિટિવ છે આપણને 1 મોલર, અને આ વાયુ સ્વરૂપ અને દબાણ કેટલું આપ્યું છે? 1 બાર. તો આપણે એની ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ. ખાસ ધ્યાનથી જોજો, હું સ્ટેપ બધા લખું છું, બરાબર? કારણ કે MCQમાં ન લખવાના આવે, પણ બોર્ડ એક્ઝામમાં પૂછાય તો તમારે સ્ટેપ છે બધા લખવા પડશે. આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે, અને એના ઉપરથી જ આગળનું આપણે કેલ્ક્યુલેશન છે એ ખબર પડશે. તો ઓક્સિડેશન Mg solid is converted into Mg+2, 1 molar plus 2 electron. Reduction H positive 2 મોલ લઈ લઈએ, 2H positive 1 molar plus 2 electron, H2 1 bar. આ 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં હોય, કેન્સલ થઈ જાય. Mg solid plus 2H positive 1 molar gives Mg plus 2 1 molar plus H2 1 bar. ક્લિયર? હવે આપણું સમીકરણ કયું છે? E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ એટલે આપણું આ H પોઝિટિવ ઇઝ કન્વર્ટ ઇન્ટુ હાફ H2 માઇનસ એનોડ એટલે આપણા ઓક્સિડેશન પ્રક્રિયા છે. આપણે તો શું લેવાનું? રિડક્શન પોટેન્શિયલ. ખાસ ધ્યાન રાખજો, એટલે ઓપોઝિટ લખવું પડશે. Mg+2 ઇઝ કન્વર્ટ ઇન્ટુ Mg. E ડિગ્રી સેલ. ક્વેશ્ચનમાં આપણને E ડિગ્રી સેલ તો આપી જ દીધું છે. કેટલું આપ્યું છે? 2.36 વોલ્ટ. તો આ આપણને કેટલું મળશે? 2.36 વોલ્ટ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનું પોટેન્શિયલ 0 થાય, અને માઇનસ E ડિગ્રી Mg+2 કન્વર્ટ ઇન્ટુ Mg. તો આનું રિડક્શન પોટેન્શિયલ કન્વર્ટ ઇન્ટુ Mg માઇનસ 2.36 વોલ્ટ. આ એનું આપણને શું મળ્યું? રિડક્શન પોટેન્શિયલ. MCQમાં એવું પૂછી શકે કે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ આપો, તો આની સાઇન છે કેવી કરી નાખવાની? ઓપોઝિટ. E ડિગ્રી Mg કન્વર્ટ ઇન્ટુ Mg+2 બરાબર પ્લસ 2.36 વોલ્ટ. તો આ એનું રિડક્શન પોટેન્શિયલ, આ એનું શું થશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. ક્લિયર? એક્ઝામમાં MCQમાં ગમે તે પૂછી શકે. સેકન્ડ, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે, તો કોપર અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે શોધો. તો આપણને આ રીતે આપ્યું છે, નેગેટિવ સાઇન એટલે એનોડ, પ્લેટિનમ H2 1 બાર કન્વર્ટ ઇન્ટુ H પોઝિટિવ 1 મોલર, ક્ષાર સેતુ Cu+2 1 molar convert into Cu positive. હવે અહીંયા આપણે E ડિગ્રી સેલ કોષનો આખાનો પોટેન્શિયલ આપી દીધો છે. E ડિગ્રી સેલ એટલે શું થશે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ
એનોડ. હવે કેથોડ E degree Cu+2 convert into Cu અને E degree H positive is convert into half H2. કારણ કે આ જે છે ઓક્સિડેશન દર્શાવે, આપણે શું દર્શાવવાનું? રિડક્શન પોટેન્શિયલ. E degree સેલ. E degree સેલ આપણને આપી દીધું છે ક્વેશ્ચનમાં. કેટલું આપ્યું છે? 0.34 વોલ્ટ. E degree Cu+2 convert into Cu આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. અને આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એનું પોટેન્શિયલ આપણે કેટલું સ્વીકારેલું છે? 0.0 વોલ્ટ. તો આ જે કિંમત છે કેટલી થશે? 0.0. તો E degree Cu+2 convert into Cu equal to 0.34 વોલ્ટ. આ એનું શું થયું? રિડક્શન પોટેન્શિયલ. આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ કીધું હોય તો ઓપોઝિટ. E degree Cu convert into Cu+2 minus 0.34 વોલ્ટ. ક્લિયર? તો આ રીતે છે તમારે કરવાનું. દાખલો 3. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલ પ્રમાણિત અર્ધકોષનો ઉપયોગથી કોષનું સાંકેતિક નિરૂપણ કરો. પ્રક્રિયા લખી તેનું પ્રમાણિત પોટેન્શિયલ E ડિગ્રી સેલ છે ગણો. જો આનું સાંકેતિક નિરૂપણ આપણને કરવાનું કીધું છે, શું આપ્યું છે? E ડિગ્રી Zn+2 convert into Zn. રિડક્શન પોટેન્શિયલ કેટલું આપ્યું છે? -0.76 વોલ્ટ. અને E ડિગ્રી Ag+ convert into Ag equal to 0.80 વોલ્ટ. ઓકે, હવે આપણે નક્કી કરવાનું કે કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય. તો જેની કિંમત ઓછી હોય એનું શું થશે? ઓક્સિડેશન. એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. ઓછું હોય એનોડ અને વધારે હોય કેથોડ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થશે? રિડક્શન. તો આની અંદર સાંકેતિક નિરૂપણ કરવાનું કીધું છે, એટલે ક્ષાર સેતુ તો વપરાશે જ આપણે. આ બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા, તો આ તો આપણને રિડક્શન દર્શાવે છે. ઓક્સિડેશન એટલે Zn નું રૂપાંતર Zn+2. રિડક્શન કેથોડ ઉપર તો Ag+ નું રૂપાંતર Ag. આ સોલિડ અને આ 1 મોલર. આ 1 મોલર અને આ કેવું થશે? સોલિડ. અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. ક્લિયર? તો આ એનું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ. રાસાયણિક પ્રક્રિયા લખીએ તો ઓક્સિડેશન, Zn નું રૂપાંતર Zn+2 +2 ઇલેક્ટ્રોન, સોલિડ aqueous અથવા તો 1 મોલર. રિડક્શન Ag+ ઇલેક્ટ્રોન convert into Ag. 2Ag 2 ઇલેક્ટ્રોન 2Ag. અહીંયા 1 મોલર. આ કેવું આવશે? સોલિડ. ઓપોઝિટ સાઈડ હોય સમાન, એને કેન્સલ કરી નાખાય. Zn solid +2Ag +1 મોલર રૂપાંતર થશે Zn+2 1 મોલર +2Ag solid. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. કેથોડ છે એની અંદર E ડિગ્રી Ag+ નું રૂપાંતર Ag અને E ડિગ્રી Zn+2 નું રૂપાંતર Zn. રિડક્શન પોટેન્શિયલ લેવાના. Ag+ છે એની કિંમત આપણને કેટલી આપી છે? 0.80 અને માઇનસ માઇનસ પ્લસ 0.76, તો 1.56 વોલ્ટ. કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલું મળશે? 1.56 વોલ્ટ. ઓકે, હવે આપણે ખૂબ અગત્યનો ટોપિક છે એ કરવા જઈ રહ્યા છીએ. નન્સ્ટનું સમીકરણ. નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ આપ્યું છે. આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એ દરેકની અંદર કોષ છે એ કેવો હતો? પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત કોષ હતો. તો કોષ છે એ પ્રમાણિત સ્થિતિમાં ક્યારે કીધું હતું? જ્યારે એની સાંદ્રતા જે છે એ કેટલી આવશે? 1 મોલર. એની અંદર દબાણ છે એ કેટલું આવશે? 1 બાર.
અને તાપમાન જે છે એ કેટલું આવશે 298 કેલ્વિન. તો આવો જે કોષ છે એને આપણે પ્રમાણિત કોષ કીધું હતું. અને એનું જે પોટેન્શિયલ આપણે ગણતા હતા એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E ડિગ્રી સેલ આપણે કહેતા હતા. અને E ડિગ્રી સેલ બરાબર કયું સૂત્ર હતું? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. પણ દરેક વખતે એવું જરૂરી નથી કે કોષ છે એ પ્રમાણિત સ્થિતિમાં જ હોય. સામાન્ય રીતે આમાંથી કોઈ પણ એક તમે ફેરફાર કરો એટલે પ્રમાણિત સ્થિતિમાં ન કહેવાય. તો અત્યારે એ લોકો આપણને જે આપશે એની અંદર એ લોકો સાંદ્રતામાં ફેરફાર કરશે. સાંદ્રતા 1 મોલર છે એના કરતાં વધારે અથવા તો કેવી હશે? ઓછી. ત્યારે કોષ છે એ પ્રમાણિત સ્થિતિમાં ન હોય. તો કોષ છે એ પ્રમાણિત સ્થિતિમાં ન હોય અથવા તો બિન પ્રમાણિત કોષ હોય ત્યારે એનું આપણે સાંદ્રતા શોધવા માટે જે સમીકરણ આપ્યું નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે, એને નન્સ્ટ સમીકરણ કહેવામાં આવે છે. નન્સ્ટ સમીકરણ કહેવામાં આવે છે. આ જે નન્સ્ટ સમીકરણ છે એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે તારવવામાં આવેલું છે. બેઝ ઓન થર્મોડાયનેમિક્સ એના આધારે તારવવામાં આવેલું છે. એમસીક્યુમાં એકવાર એવું પૂછાઈ ગયું છે. તો નન્સ્ટનું સમીકરણ છે એ કોના આધારે તારવવામાં આવેલું છે? થર્મોડાયનેમિક્સ. ગુજરાતીમાં લખીએ તો ઉષ્માગતિશાસ્ત્ર. સમીકરણ છે એ પહેલા આપણે યાદ રાખી લઈએ. ઈ સેલ બરાબર E ડિગ્રી સેલ. ઈ સેલ એટલે શું થશે? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અને E ડિગ્રી સેલ એટલે શું થશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપણે બધા માટે ગણી શકીએ. EMF શ્રેણીમાં બધાનું રિડક્શન પોટેન્શિયલ આપેલું છે અર્ધકોષ માટે. એનો તફાવત આ રીતે લઈએ એટલે આપણને શું મળી જશે? E ડિગ્રી સેલ. પણ બિન પ્રમાણિત હોય ત્યારે ઈ સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર E ડિગ્રી સેલ કોષનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT upon NF ln નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આની જગ્યાએ ln છે આપણે દૂર કરવું હોય તો શું લખાય? 2.303 log. ખાસ ધ્યાન રાખજો, કદાચ ફિઝિક્સમાં આવી ગયું હશે, 11thમાં આવી ગયું, ન ખબર હોય તો આપણે ln નેચરલ log 2.303 log લખાય. તો હું આ છે એ દૂર કરી નાખું તો કયું સમીકરણ લખાશે? ઈ સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ RT upon NF 2.303 log નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. ક્લિયર? હવે અહીંયા આની અંદર જો આપણે R બરાબર આપણે 2.303 એમને એમ રાખીએ ગુણ્યા R ની કિંમત 8.314 લઈ લઈએ તો અહીંયા 2.303 ઇન્ટુ R ની કિંમત છે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. R છે એની કિંમત કેટલી થશે? 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ગુણ્યા તાપમાન છે આપણે કેટલું લઈએ છીએ? 298. તાપમાન જે છે આપણે કેટલું લેવાનું છે? 298 કેલ્વિન. તાપમાન હંમેશા કેલ્વિનમાં. અને F બરાબર ફેરાડે તો એની કિંમત છે કેટલી થશે? 96500 કુલમ. તો આ બધાને આપણે સોલ્વ કરીએ તો વેલ્યુ છે કેટલી આવશે? 0.0592. તો આપણે ડાયરેક્ટ આ વેલ્યુ છે લઈ લેવાનું. N એટલે શું થશે? ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો એને આપણે એમને એમ રાખીએ કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 હોય, 2 હોય, 3 હોય, એવી રીતે જુદા જુદા હોય. પણ આ બધાની કિંમત જે છે આપણે મૂકી દઈએ આટલાની. MCQમાં આ પૂછાઈ ગયું છે ગુજરાત બોર્ડમાં કે આપણી 0.0592 વેલ્યુ છે એ કોના ઇક્વલ ટુ થાય? તો 2.303 RT upon F.
2.303, આર વેલ્યુ કેટલી લઈએ છીએ 8.314, તાપમાન કેટલું આવશે 298 કેલ્વિન, અને ફેરાડે છે એની આપણે રાઉન્ડ ફિગર વેલ્યુ 96500. સોલ્વ કરીએ એટલે કેટલું આવશે 0.0592. તો આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી દઈએ તો ઇક્વેશન કઈ રીતે યાદ રાખવાનું, E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.0592 અપોન n log નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે પ્રક્રિયકોની સાંદ્રતા. ક્લિયર? હવે જો આપણે જે છે સંતુલનની જેમ સામાન્ય સમીકરણ લઈએ, AA પ્લસ BB gives CC પ્લસ DT. તો અહીંયા AA પ્લસ BB gives CC પ્લસ DD. સ્મોલ ABCD છે એની મોલ સંખ્યા છે, કેપિટલ AB છે એ શું થશે પ્રક્રિયક, અને કેપિટલ C અને D છે એના શું થશે નિપજ થશે. તો આપણે સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખાશે, E સેલ ઇક્વલ ટુ E ડિગ્રી સેલ માઇનસ 0.0592 અપોન n એટલે શું થશે ઇલેક્ટ્રોનનો ફેરફાર, લોગ નિપજમાં C ની સાંદ્રતા રેઝ ટુ C, D ની સાંદ્રતા રેઝ ટુ D અપોન A ની સાંદ્રતા રેઝ ટુ A અને B ની સાંદ્રતા રેઝ ટુ B. ક્લિયર? તો આ રીતે છે આપણે લખી શકાય. હજી આપણે આની જગ્યાએ મારે લખવું હોય તો ભાગફળ કોશન્ટ આપણે છે એ લખી શકીએ. એ આપણે આવી ગયું છે ઇક્વિલિબ્રિયમમાં. E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.0592 અપોન n log કોશન્ટ અથવા તો ભાગફળ એને આપણે Q વડે દર્શાવીએ છીએ. ક્લિયર? તો તમારે નન્સ્ટ ઇક્વેશન છે આ યાદ રાખવાનું છે. બરાબર, આમાંથી કોઈ થિયરી નથી પૂછાતી, પણ આમાંથી ઘણા બધા ન્યુમેરિકલ્સ છે બનશે જુદા જુદા, એ આપણે જોશું. તો અહીંયા ક્યારે નન્સ્ટ સમીકરણ વાપરવું પડશે, કોષ છે કેવો હશે બિન પ્રમાણિત, એટલે એની સાંદ્રતા 1 મોલર કરતા વધારે અથવા તો ઓછી હોય. એના માટે સમીકરણ કયું થશે, E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.0592 અપોન n log નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે પ્રક્રિયકોની સાંદ્રતા. ક્લિયર? હવે આપણે છે ડેનિયલ કોષ માટે નન્સ્ટ સમીકરણ છે જોઈએ. તો આપણું ડેનિયલ કોષ છે એનું ઇક્વેશન કયું હતું, Zn ઓક્સિડેશન આપણે આ રીતે લખતા હતા, Zn નું રૂપાંતર Zn +2 +2 ઇલેક્ટ્રોન સોલિડ, અને આ કેવું આવશે એક્વિયસ. રિડક્શનમાં Cu +2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થતું હતું Cu સોલિડ. હવે આપણે બે માટે લખીએ, બંનેના રિડક્શન માટે જ લેવું પડે કારણ કે આપણે E ડિગ્રી સેલ રિડક્શન પોટેન્શિયલ માટે જ છે. તો પહેલું આપણે રિડક્શન છે એ કોપર માટે છે, Cu +2 નું રૂપાંતર Cu. તો આ રીતે લખાય, E સેલ આપણે અહીંયા લખીએ છીએ એમાં Cu +2 નું રૂપાંતર શેમાં થશે Cu. જો નંશની અંદર હું લખું છું કોના માટે, આ સમીકરણ માટે, પછી E ડિગ્રી સેલ એમાં શું આવશે Cu +2 નું રૂપાંતર Cu માઇનસ 0.0592 અપોન n બરાબર કેટલા ઇલેક્ટ્રોન છે 2, તો અહીં કેટલી કિંમત મુકાશે 2 log નિપજ એટલે શું આવશે આ, અને પ્રક્રિયક એટલે આ, તો કોપર સોલિડ, અને નીચે કોની સાંદ્રતા આવશે Cu+2 ની સાંદ્રતા. સોલિડ હોય એના માટે સાંદ્રતા ન હોય ઘનતા હોય, અને ઘનતા તો કેટલી લઈએ છે 1, એટલે અહીંયા અંશમાં છે આપણે Cu સોલિડ છે એની જગ્યાએ શું લખી નખાશે 1. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, આ રીતે ઘન પદાર્થ હોય એની સાંદ્રતા ન હોય ઘનતા હોય, એટલા માટે કેટલું લઈ લેવાનું 1. હવે આપણે આ સમીકરણને છે ઓક્સિડેશન છે અને રિડક્શનમાં રૂપાંતર કરીએ તો Zn +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે Zn એક્વિયસ, અને આ કેવું થશે સોલિડ. તો E Zn +2 નું રૂપાંતર Zn E ડિગ્રી Zn +2 નું રૂપાંતર Zn માઇનસ n બરાબર તો 2 જ 0.0592 અપોન 2 log 1 અપોન નિપજ
છેદમાં પ્રક્રિયક. તો નિપજમાં Zn સોલિડ એ તો ઘન સ્વરૂપમાં છે એટલે ઘનતા હોય એટલે 1 થાય અને નીચે કોની સાંદ્રતા આવશે Zn+2. હવે E ડિગ્રી સેલ બરાબર કયું સૂત્ર છે આપણી પાસે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો કેથોડ છે એ આપણું કયું છે? રિડક્શન એટલે Cu+2 નું રૂપાંતર Cu અને એનોડ એટલે આપણું આ પણ આ ઓક્સિડેશન છે. રિડક્શન માટે Zn+2 નું રૂપાંતર Zn બરાબર આપણને શું મળશે? E ડિગ્રી સેલ. તો અહીંયા આપણી પાસે આ રીતે છે કિંમત. તો બંને કિંમત છે એનો આપણે શું લઈ લેવાય? તફાવત છે એ લઈ લઈએ. તો અહીંયા E ફર્સ્ટ સમીકરણ ECu+2 નું રૂપાંતર Cu માઇનસ EZn+2 નું રૂપાંતર શેમાં થશે? Zn. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. આપણું આ કેથોડ અને આ એનોડ. તો આની અંદર એમ જ થશે E ડિગ્રી. ખાસ ધ્યાનથી જોજો. Cu+2 નું રૂપાંતર Cu માઇનસ 0.0592/2 log 1/ કોની સાંદ્રતા આવશે? Cu+2. હવે આમાંથી માઇનસ કરવું પડશે આ ઇક્વેશન અહીંયાથી. તો હું અહીંયા માઇનસ કરું તો માઇનસ E ડિગ્રી Zn+2 નું રૂપાંતર Zn અને આ માઇનસ છે એની જગ્યાએ શું થઈ જશે? પ્લસ 0.0592/2 log 1/Zn+2 ની સાંદ્રતા. તો આ બે છે એની જગ્યાએ શું લખાશે? E સેલ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. આ જે છે કેથોડ અને આપણી પાસે આ માઇનસ એનોડ. એની જગ્યાએ E ડિગ્રી સેલ લખી નખાય. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો આ જે છે પ્લસ અને આ માઇનસ, તો એની જગ્યાએ આપણે શું લખી નાખશું? E ડિગ્રી સેલ. હવે આ કિંમત આપણી પાસે પ્લસ થઈ ગઈ અને આ વેલ્યુ છે એ કેવી છે આપણી પાસે? માઇનસ. તો પ્લસ છે એ આપણે અહીંયા લખીએ અથવા માઇનસ લખો તોય વાંધો નહીં. માઇનસ 0.0592/2 એ આપણે કેવું લઈ લઈએ? કોમન. કોમન લઈએ તો આની અંદર આ વેલ્યુ માઇનસ છે એ કોમન લીધું. આ વેલ્યુ છે કેવી થઈ જશે? પ્લસ log 1/Cu+2 ની સાંદ્રતા અને આ પ્લસ છે એની જગ્યાએ માઇનસ log 1/Zn+2 ની સાંદ્રતા. હવે આપણે આ છે લોગ કાઢીએ તો આ જે છે માઇનસ છે એ ક્યાં આવે? ભાગાકારમાં આવે. કારણ કે લોગની અંદર એવા નિયમો આવે છે. હું નેક્સ્ટ લેક્ચરમાં તમને લોગ છે એના નિયમો, લોગ છે એ આપણે લોગ ટેબલ વગર કઈ રીતે જોવું, કારણ કે નેટ JEE ની અંદર આપણને એ એલાવ નથી. તો એની શોર્ટ મેથડ પણ હું શીખવાડીશ તમને. અત્યારે યાદ રાખજો કે આ માઇનસ છે એટલે એ શું દર્શાવે છે? ભાગાકારમાં. અને પ્લસ હોય તો શું દર્શાવશે? ગુણાકારમાં. તો આ Zn+2 છે એ ક્યાં લખાશે? નીચે લખાશે. એટલે એ ક્યાં વયું જશે? ઉપર વયું જાય. છેદનો છેદ છે ક્યાં વયું જાય? ઉપર. તો કઈ રીતે લખાશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.0592/2 log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. ઓકે. જો અહીંયા કોષ પ્રક્રિયા ઉપરથી પણ તમે વિચારી શકો. Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous અને Cu solid. તો નિપજોની સાંદ્રતા, તો નિપજોમાં આ બે છે, એમાં કોપર તો સોલિડ છે એટલે ઈ નો આવે, ખાલી કયું આવશે? Zn+2. છેદમાં પ્રક્રિયકોમાં તો એમાં Zn સોલિડ નો આવે, કયું આવશે? Cu+2. અહીંયા બેનો ગુણાકાર લેવો પડે અંશમાં. આ સોલિડ છે એટલે એની ઘનતા હોય એટલે 1 થઈ જાય. અહીંયા આ 1 થઈ જાય એટલે Zn+2 ની સાંદ્રતા છેદમાં કયું આવશે? Cu+2 ની સાંદ્રતા. ક્લિયર?
હજી એક એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. નિકલ સોલિડ સાંકેતિક નિરૂપણ આપ્યું છે. રૂપાંતર Ni+2 aqueous. ક્ષાર સેતુ Ag+ aqueous અને રૂપાંતર થશે Ag. અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. હવે હું ઓક્સિડેશન પ્રક્રિયા લખું. બિન પ્રમાણિત છે, બેની સાંદ્રતા 1 મોલર નહીં હોય. ઓકે, હવે જો એક પ્રમાણિત છે એ આપણે હમણાં ડિસ્કસ કરી નાખીએ. Ni નું શેમાં રૂપાંતર થશે? Ni+2 +2 ઇલેક્ટ્રોન. સોલિડ અને આ એક્વિયસ. રિડક્શન Ag+ કેટલા મોલ લેવા પડશે? 2, કારણ કે ઇલેક્ટ્રોન 2 છે. +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? 2Ag. આ એક્વિયસ અને આ કેવું આવશે? સોલિડ. કોષ પ્રક્રિયા લખીએ તો વિરુદ્ધ દિશામાં કેન્સલ થઈ જાય. નિકલ સોલિડ +2Ag + aqueous રૂપાંતર થશે Ni+2 aqueous +2Ag સોલિડ. ક્લિયર? હવે નંસનું સમીકરણમાં ડાયરેક્ટ મૂકી દેવાય. ઈ સેલ આપણે ગોતવાનું છે, તો E ડિગ્રી સેલ ઈ આપણને ગોતતા આવડે. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ આપણે આ રીતે લખવું હોય તો લખાય. E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો એ તો આપણને ખબર છે, કેથોડ છે એ કયું છે? Ag+ નું કન્વર્ટ ઇન્ટુ Ag અને ઓલું Ni+2 કન્વર્ટ ઇન્ટુ Ni. બંનેની વેલ્યુ આપણને EMF માંથી મળી જાય, મૂકીએ એટલે શું મળી જાય? E ડિગ્રી સેલ -0.0592 અપોન n ની વેલ્યુ કેટલી આવશે? 2. બે ઇલેક્ટ્રોન છે ફેરફાર થાય. લોગ નિપજોની સાંદ્રતા એટલે કયું આવે? Ni+2 Ag સોલિડ અને એનો શું આવશે? સ્ક્વેર અપોન નિકલ સોલિડ ઇન્ટુ Ag + aqueous એનો સ્ક્વેર. તો આ સોલિડ હોય એની તો ઘનતા હોય એટલે એ કિંમત 1 આવે, એટલે 1 આવે એટલે 1 નો સ્ક્વેર એટલે એ કેન્સલ થઈ જશે. આ ઘન અવસ્થામાં છે એટલે આ શું થઈ જશે? કેન્સલ. તો Ni+2 ની સાંદ્રતા અપોન શું વધ્યું? Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. ન્યુમેરિકલ્સમાં ખાસ ભૂલ પડશે. અહીંયા આવી રીતે 2 મોલ હોય તો સાંદ્રતાનો શું થઈ જશે? સ્ક્વેર. 3 મોલ હોય તો શું થઈ જશે? ક્યુબ છે એ થઈ જશે. ક્લિયર? હવે જો આ બિન પ્રમાણિત કોષ છે એટલે આ બેની સાંદ્રતા જુદી છે. જો પ્રમાણિત કોષ હોય તો આની સાંદ્રતા 1 હોય અને આની સાંદ્રતા શું હોય? 1. તો 1/1 નો સ્ક્વેર એટલે E1 અને આખી લોગ કેટલું થઈ જશે? 1. log 1 છે એ 0 થાય તો આખું પદ છે એ કેવું થઈ જશે? 0. 0 થઈ જાય એટલે E સેલ બરાબર શું મળી ગયું? E ડિગ્રી સેલ. તો પ્રમાણિત કોષ માટે તો સીધું જ આપણે E ડિગ્રી સેલ લઈ લઈએ છીએ, પણ બિન પ્રમાણિત કોષ હોય તો બંનેની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી. એટલે આ કિંમત છે એ મળે અને આમાંથી માઇનસ કરો એટલે શું મળશે? E સેલ. ક્લિયર? અને ઘણી બધી એપ્લિકેશન છે, ઘણા બધા MCQ છે, એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. આજ પૂરતું નંસનું ઇક્વેશન છે એ ખાસ યાદ રાખી લેજો. E સેલ બરાબર E ડિગ્રી સેલ -0.0592 અપોન n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. અગેન રિપીટ કરું છું. E સેલ બરાબર ક્યારે? કોષ છે બિન પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે. E સેલ બરાબર E ડિગ્રી સેલ -0.0592 અપોન n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.